તો હાલો દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું દિલથી સ્વાગત છે। તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયા છીએ। તો મિત્રો, નવો વિડીયો એટલે કે આજે મેંગીનો વિડીયો બનાવવાનો છે। તો મેંગીનો વિડીયો બનાવવાની રીત જોવા માટે છેલ્લા લગન વિડીયો જોજો। તો મિત્રો જો, હું ને માનવ બનાવવાના છીએ। તો અમારો માનવ કે કહે તો તમે થોડુંક એનું પણ સાંભળજો। અમારે મેંગીનો વિડીયો ઉતારવાનો છે અને કેવી રીતે બનાવી જોતા રહેજો અમારી ચેનલમાં વિડીયો છેલ્લેથી જોતા રહેજો। તો બોલવામાં થોડુંક કેવરાવે છે પણ ચલાવી લેજો મિત્રો તમે। તો આપણે જઈએ હવે રસોડે। તો મિત્રો, આપણે જો રસોડે આવી ગયા છીએ। તો જો મિત્રો, આપણે મેંગી બનાવવા માટે આપણે જો બધા શાકભાજી વટાણા લીલા ને એવું બધું ફોલાય છે। તો હું તમને દેખાડું। તો મિત્રો જો, અહીંયા આપણે ટમેટા અને લીલા વટાણા અને એવું ફોલાય છે। શું કાપાશો એટલે? તો જો ટમેટા કપાય છે આપણા। તો મિત્રો, આવા ટમેટા કપાય। અને માનવ જો, આપણે અહીંયા શું કરાશો માનવ તું? લીલા વટાણા ફોડું મેંગી બનાવવા માટે। મેંગી બનાવવા માટે વટાણા લીલા ફોલાશે। તો જો મિત્રો, આપણે લીલા વટાણા જો માનવ ફોલે છે। તો જો મિત્રો, આપણે ટમેટા અને અહીંયા લીલા વટાણા, જો મિત્રો આ બધું શાકભાજી આપણે સુધારાય છે। તો મિત્રો જો, હવે આપણે ડુંગળી કપાય છે। તો જો ઝીણી ઝીણી આપણે કપાઈ લે। મિત્રો જુઓ, આપણે હવે લીલા મરચાં પણ કપાય છે। તો માનો જો લીલા મરચાં કાપે। મિત્રો, આપણે મેંગી બનાવવા માટે તો આ તવી લીધી છે અને તવી તો ને જો મિત્રો, આપણે ગેસ માથે મૂકી દેવું। તો મિત્રો જો, પહેલા તો આપણે ગેસ ચાલુ કરી દઈએ। તો મિત્રો જો, આપણો ગેસ શરૂ થઈ ગયો છે ને
તો મિત્રો એની માથે આપણે તવી મૂકી દઈએ. તો મિત્રો જો હવે આપણે એમાં નાખશું થોડુંક તેલ. તો મિત્રો જો તેલ આપણે નાખી દીધું. તો મિત્રો તેલ આપણે ગરમ થવા દઈશું એને. તો મિત્રો આપણું જો તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે એમાં થોડીક નાખશું હિંગ, એટલે કે વઘાણી. જાજી નથી નાખવાની, થોડીક જ નાખવાની છે. મિત્રો જો વઘાણી નાખી દીધી. હવે મિત્રો નાખશું થોડીક એમાં હળદર. તો જો મિત્રો હળદર આપણે નાખી દીધી. થોડુંક નાખશું ધાણા જીરું દળેલું. થોડુંક નાખશું આખું જીરું. આખું જીરું જાજુ નથી નાખવાનું. તો મિત્રો હવે જો એ બધું નખાઈ ગયું. હવે મિત્રો પહેલા નાખશું જો આપણે ડુંગળી. તો જો ડુંગળી મિત્રો નાખી દી. મિત્રો જો આપણે ડુંગળી બરાબર પાકી જવા દઈશું ડુંગળી. તો જો આપણે ડુંગળી પાકી ગઈ છે અને હવે એમાં નાખશું આપણે ઓલા વટાણા લીલા. જો મિત્રો આ લીલા વટાણા તો એ આપણે નાખી દઈએ. જો વટાણા આપણે બરાબર એને સડી જવા દઈશું. તો મિત્રો એમાં નાખશું લીલા મરચાં. જો મિત્રો આપણે લીલા મરચાં કાપેલા છે. તો મિત્રો મરચાં પણ હારે નાખી દઈએ. તો મિત્રો વટાણા જો આપણે બરાબર વટાણા, ડુંગળી અને લીલા મરચાં એ હરખું વ્યવસ્થિત રીતે સડી જવા દઈશું આપણે એને. આપણે બળી ન જાય એ માટે આપણે એને સતત આમ હલાવતા રહીશું. ગેસ થોડો ધીમો કરી દઉં. ધીમા ગેસે સરળ દઈએ એટલે આપણે બળે નહીં. તો મિત્રો જો આપણે વટાણા ને ડુંગળી મરચાં સડી જાય ને હવે એમાં નાખશું ટમેટા. તો જો મિત્રો હવે ટમેટા નાખી દઈએ. તો જો મિત્રો આપણે વટાણા, ડુંગળી, કોથમરી અને મરચાં લીલા જો બધે સડે છે બરોબર. તો વ્યવસ્થિત રીતે આપણે શેડવી લઈશું એને.
મિત્રો જો થોડુંક નાખશું મીઠું. તો જો મીઠું આપણે નાખી દઈએ. તમારા સ્વાદ પ્રમાણે તમે મિત્રો મીઠું નાખજો. તો મિત્રો હવે આપણે જો એમાં ડુંગળી, ટમેટા, મરચાં અને વટાણા એ સડી ગયું છે. અને હવે જો મિત્રો આપણે એમાં નાખવાના છે પાણી. તો અમે ઝાઝી બનાવવાના છે મિત્રો, એટલે પાણી અમે થોડુંક વધારે નાખ્યું. મિત્રો જો પાણી આપણે નાખી દીધું. જો એટલું અમે નાખ્યું છે, એટલે 3 ગ્લાસ જેટલું પાણી નાખ્યું. પછી આપણે ઉફાળ આવી જાય પછી એમાં આપણે મેંગી નાખશું. તો મિત્રો જો આપણે મેંગીના પાકેટ બધા તોડીને બટકા કરી નાખીએ મિત્રો પાણી. તો મિત્રો આપણો આ જે કાંઈ નાખ્યું છે એ બધું ઉફાળો આવી જાય ત્યાં સુધી આપણે જો આ પાકેટ મેંગીના બધા ખોલી નાખીશું ને બટકા કરી નાખશું ઝીણા ઝીણા. તો મિત્રો જો આપણું જે કાંઈ મસાલા અને ડુંગળી ટમેટાનું નાખ્યું એ મિત્રો આપણે પાણી રેડથી ઉકાળો આવી ગયો. તો તમને જો દેખાડું. તો હવે મિત્રો એમાં નાખવાના છે મેંગી. તો જો મિત્રો મેંગી નાખે છે. તો મિત્રો જો મેંગી બધી નાખી દીધી ને હવે થોડીક વાર એને સડવા દઈશું. મિત્રો જો એને થોડુંક પાણી ને છે એટલે પાણીમાં ડૂબે એટલું કરી નાખી. તો જો મિત્રો આપણે મેંગી જો બનાવવાનું તૈયાર છે. જો મિત્રો
મિત્રો જો આપણે મેગી સડી ગઈ છે ને હવે મિત્રો એમાં નાખવાના છે જો મસાલા. તો જો મિત્રો મેગીમાં નાખવા માટે આપણે મસાલો જો અહીંયા છે જો મિત્રો. તો મિત્રો જો આપણે મસાલાને પડીક્યું બધી તૂટી જઈને જો એમાં મસાલો નખાય. તો મિત્રો જો કોથમરી પણ નખાઈ ગઈ. તો મિત્રો જો આપણે કંઈક આવી મેગી બની છે. તો મિત્રો જો આપણે મસાલો નાખી દઈએ બરોબર મિક્સ થઈ જાય એ પ્રમાણે આપણે આમ હલાવવું પડે. તો મિત્રો જો આપણે મેગી આવી રીતના બની છે. તો મિત્રો આપણે પાકી ગઈ કે નહીં એમ પૂછ્યું તો મેગી એટલે આપણે સડી ગઈ છે. તો હવે એને ઉતારી લેવાનું છે. તો જો મિત્રો આપણી મેગી અહીંયા ઉતરી ગઈ છે. મિત્રો જો આવી આપણી મેગી બની છે. તમે મિત્રો મને કોમેન્ટમાં કહેજો કે અમારી મેગી બનાવવાની રીત કેવી લાગી. તો મિત્રો જો આપણે થાળીઓમાં પીરસાય છે મેગી. મેગી કેવી છે? મસ્ત છે. એક નંબર. હા, એક નંબર. તો મિત્રો જોવો આપણે વિડીયો અહીંયા પૂરો કરશું. તો અમારા ચંદ્રિકાજી જો મેગી મળી ખાવા એ શરમાય છે વધારે. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો એ મિત્રો કોમેન્ટમાં વિડીયો અહીંયા પૂરો કરશું ને ફરીથી મળશું નવા વિડીયોમાં. ને અમારો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો. તો મિત્રો ફરીથી મળશું નવા વિડીયોમાં.